જામનગરમાં આવેલા દિગ્વિજય પ્લોટ 61માં રહેતો જિગ્નેશ ઉર્ફે જીગો વ્રજલાલભાઈ પંડ્યા છેલ્લા કેટલાક સમયથી શરીર તેમજ મિલકત સંબંધી ગુનાઓમાં નાસ્તો ફરતો હતો. આરોપી બેઠો ગુનેગાર હોય અવારનવાર વિવિધ ગુનાઓને અંજામ આપતો હતો, પરંતુ કોઈ ગુના સબબ જ્યારે પોલીસ તેની ધરપકડ કરવા જાય ત્યારે પોતાની ધરપકડથી બચવા વિવિધ કિમિયાઓનો ઉપયોગ કરતો, જેમાં ખાસ કરીને પોતાના હાથે જ પોતાને નુકસાન પહોંચાડી પોલીસ પર આક્ષેપો કરતો હતો. આ આરોપી મારામારીના એક ગુના સબબ વોન્ટેડ હોય ખંભાળિયા ગેટ પોલીસ ચોકીના સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન ચોક્કસ હકીકતના આધારે જિગ્નેશ ઉર્ફે જીગોને ઝડપી પાડ્યો હતો. અત્રેના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સેકન્ડ ગુના નંબર 445/18 આઈપીસી કલમ 323, 504, 506(2) જીપી એક્ટ 135(1) કામે ઘણા લાંબા સમયથી નાસ્તો ફરતો આરોપી મજકૂરનું નામ છે જિગ્નેશ ઉર્ફે જીગો વ્રજલાલ પંડ્યા, ઉંમર વર્ષ 26 વાળો, કે જે આ ગુનાના કામે નાસ્તો ફરતો હતો, જેને અમે ગઈ 24/3 તારીખના રોજ 15:00 વાગ્યે પેટ્રોલિંગમાં હતા ત્યારે હકીકત મળતા લાલપુર રોડ પાસે આવેલ કીર્તિપાનના ગલ્લા પાસે ઊભેલ હોય તેવી હકીકત સ્ટાફ સાથે મળતા તરત જ જગ્યાએ પહોંચી એને દબોચી લેવામાં આવ્યો હતો. હા, આ જે આરોપી છે એના ઉપર શરીર સંબંધી ગુના, મિલકત સંબંધી ગુના અને અસંખ્ય પ્રોહીના ગુનાઓ થયેલા છે. હા, આ જે આરોપી છે એની એક એમો એવી છે કે જ્યારે પોલીસ એની ધરપકડ કરવા જાય ત્યારે પોતે પોતાના બચાવ પક્ષમાં પોતાની જ જાતને નુકસાન પહોંચાડે અને એવું આક્ષેપ કરે અરજીઓ કરીને કે પોલીસે મને ઈજા પહોંચાડેલી છે.